આપનું નામ? મુનીર ખોજા, સોળસુંબાનો રહેવાસી છું અને હંમેશા લોકોના કામ માટે હું જાગૃત રહું છું. કોઈ પણ નાની મોટી ફરિયાદ હોય લોકોની તો ઉપલી કક્ષા સુધી રજૂઆત કરવી હોય તો હું કરું છું એ લોકોને સાથે રહીને. હમણે સરપંચ તરીકે સોળસુંબાના બલદેવ સુરતીને પાછા અને અમિત પટેલને પાછા અહીં મૂકવામાં આવ્યા હતા અને પાછા એ લોકોને બરખાસ્ત કરવામાં આવ્યા છે. તેના વિશે તમે એક જાગૃત નાગરિક તરીકે શું કહેવા માંગો છો? એમાં એવું છે કે પહેલાં અમિત પટેલ જ્યારે સરપંચના પદ પર હતા ત્યારે તેઓએ, તમને જાણકારી હશે જ, આજે બધા જાણે જ છે, તેઓએ અલગ અલગ 2 જગ્યાએ સરકારી જમીનમાં કોઈપણ જાતની પરવાનગી વગર ગેરકાયદેસર રીતે બાંધકામ કરેલું છે અને ગેરકાયદેસર રીતે નાણાં બધા ઉઘરાવીને HDFC બેંકમાં પોતાની મેળે ખાતું ખોલી નાખેલું છે, બરાબર, અને એનો બધો વહીવટ કરી નાખેલો છે. એ કારણસર સૌપ્રથમ જ્યારે ફરિયાદ થઈ તો જિલ્લા વિકાસ અધિકારી દ્વારા એમને હોદ્દા પરથી દૂર કરવામાં આવેલા, એમને અને હાલના સરપંચને. તો એના માટે પછી એ લોકોએ શું કરેલું કે અપીલ કરેલી હતી વિકાસ કમિશનરમાં. હવે અપીલનો તો કેવું છે કે અપીલનો હક હોય છે દરેક વ્યક્તિને. કોઈ પણ આરોપી હોય તો એ પોતાના હક છે, એના ભારત દેશનો આપણો જે કાનૂન છે, સંવિધાન મુજબ એમને હક છે. તો એમણે અપીલ કરેલી હતી કે ભાઈ આ અમને ખોટી રીતે હોદ્દા પરથી દૂર કરેલા છે, એવું એમનું કહેવાનું, પણ ખરેખર એવું છે નહીં. તો એ લોકોના ઉપર જ્યારે ફરિયાદ થઈ તો એમને પૂરતી તકો આપવામાં આવેલી, સાંભળવાની, એમને પુરાવા રજૂ કરવાની પણ તકો આપવામાં આવેલી. પણ જ્યારે પોલીસ ફરિયાદ દાખલ થઈ એ લોકોના ઉપર તો તમને કદાચ ખ્યાલ હશે કે અમિત પટેલ અને સરપંચ બલદેવ સુરતી, જે હાલના સરપંચ હતા, અત્યારે સસ્પેન્ડ છે. તો એ લોકોએ શું કરેલું કે પહેલાં તો 8 મહિના લોકો ભૂગર્ભમાં ઉતરી ગયા. તો જવાબ આપવા માટે તો એ લોકોને તકો આપવામાં આવેલી, પણ એ લોકો અહીંયા હાજર હતા નહીં. પછી એ લોકોએ વિકાસ કમિશનરમાં અપીલ કરી કે ભાઈ અમારે આ રીતે અમને સાંભળેલા નથી. એટલે જસ્ટ વિકાસ કમિશનરે એક હુકમ એવો કરેલો કે ભાઈ આ જે અગાઉનો જે જિલ્લા વિકાસ અધિકારીનો હુકમ છે એ રદ કરવામાં આવે છે, પણ પુનઃ વિચારણા કરો, ફેર વિચારણા કરો, એટલે કે એની પાછી તપાસ કરો. તો તપાસમાં તો એ જ પાછું આવવાનું હતું અને બધું દેખાય જ છે કે ગેરકાયદેસર છે બધું કામકાજ. હવે એ બધી વસ્તુમાં તો હું આગળ બોલી જ ચૂક્યો છું બધું, કે ભાઈ કેવી રીતે એ લોકોએ નાણાંની હેરફેર કરેલી છે, કેવી રીતે ગેરકાયદેસર બાંધકામ કરેલું છે, કેવી રીતે બધું દુકાનો તાણી બાંધેલી છે. અને ખાસ વાત કે હરાજી કરેલી અહીંયા બેસીને ગ્રામ પંચાયતની અંદર, એટલે કે ગ્રામ પંચાયતના નામે, સરપંચના નામે, તલાટીના નામે નાણાં ઉઘરાવી દીધેલા. એટલે લોકોનો તો વિશ્વાસ હોય. બીજી વસ્તુ કે હરાજી પૂરી થઈ ગયા બાદ એમના મળતિયાઓને અમુક દુકાનો એમ જ વેચી દીધેલી છે. હવે તમે જોશો તો 2 દુકાન છે, એના નંબર મને ધ્યાનમાં નથી અત્યારે, પણ બજારમાં ફ્રન્ટમાં 2 દુકાન છે. એની કંઈ રસીદ જોશો તો 5-5 લાખની છે. તો 5-5 લાખમાં જો દુકાન મળતી હોય તો મેં લેવા તૈયાર છું, બરાબર છે, અથવા કોઈ બીજો લઈ લે. મતલબ એવું નથી કે હું જ લઈ લેવાનું. તો 5 લાખ રૂપિયામાં દુકાન મળશે તમને, એ બી બજાર વિસ્તારમાં. દુકાનનો ભાવ ચાલે છે 50 લાખનો. તો એ ઉપરનો વહીવટ કોણે કર્યો અને કઈ રીતે કર્યો અને કોની મંજૂરીથી એ બધી દુકાનો ફાળવી દીધી. તો એ બધી તપાસ થઈ. તો એ તપાસમાં બધું આવેલું છે. તમે ઓર્ડર વાંચ્યો હશે, મારી પાસે છે, તમને આપી દેશે, અથવા અહીંયા પણ છે, તમે મેળવી શકો તલાટી પાસેથી. તો બીજી ખાસ વાત, તમે 2 મિનિટ અહીંયા બતાવો. આ જે તમે જોવો છો આમાં, આ પોસ્ટ ઓફિસ છે. પોસ્ટ ઓફિસનું મકાન જે છે એ પહેલાં બજારમાં હતું. તો આ જે વસ્તુ છે એ આ લોકો અહીંયા કોની પરવાનગીથી આપેલું છે? કોની પરવાનગીથી આની અંદર ચાલે છે? આનું કોઈ ભાડું લેવામાં આવતું નથી, કોઈ ભાડા કરાર નથી. તો આ જે પ્રોપર્ટી છે એ કોઈની ખાનગી માલિકીની નથી. ગ્રામ પંચાયત છે કે કોઈની ખાનગી માલિકીની મિલકત નથી કે એનો વહીવટ કરી નાખે. સરપંચ એમ કહે છે કે સરપંચ સર્વોપરી છે, બરાબર. તો મારું કહેવાનું એમ છે કે કલેક્ટર જે છે એ કલેક્ટરને આપણે કહીએ છીએ કે કલેક્ટરને બધી સત્તા છે એમ આપણે જાણીએ છીએ. તો કલેક્ટર શું પોતાના નામથી ખાતું ખોલીને, બેંક એકાઉન્ટ ખોલીને સરકારી જમીન ફાળવી દેશે? કોઈને એવી સત્તા છે એમને? એ તો એમની સત્તા એટલે કે એમને કલેક્ટર પાસે, સરકાર પાસેથી પૂર્વ મંજૂરી લેવાની હોય અને એ જમીન જે તેને ફાળવાની કોઈ માંગણી કરે તો બજાર કિંમત, એને એ બજાર કિંમત ક્યાં જાય? સરકારી ખાતામાં જાય. કલેક્ટર ફક્ત એની સહી કરે, એ પણ પૂર્વ મંજૂરી મેળવીને. એટલે એવી સત્તા કોઈને નથી. સરપંચ કોઈ સર્વોપરી નથી. હવે એ લોકો એવું કહે છે કે અમે ઠરાવ કરેલો છે, જે આ દુકાન બાબતના ઠરાવ કરેલા છે. તો તમે અહીંયા બતાવો કે આ સોળસુંબાનો બ્રિજ છે. આ બ્રિજ સોળસુંબા ગામમાંથી પસાર થાય છે, બરાબર છે. તો શું સરપંચ એને એવી સત્તા છે કે એ લોકો ઠરાવ કરી નાખશે? સત્તા બહારનો ઠરાવ લઈ લેશે અને એ ટોલ ચાલુ કરી દેશે કે ભાઈ અમે ઠરાવ કરેલો છે તો તમારો ટોલ આપવાનો. તો શું ટોલ અમારે ભરવા પડશે? એટલે એ ઠરાવ બધા ખોટા છે, પોતાની મેળે ઉપજાવી કાઢેલા છે, એટલે એ લોકોને સસ્પેન્ડ કરવામાં આવેલા છે. હવે ખાસ વાત એ છે, આ મકાન ખાલી કરાવવા માટે હું અરજી આપવાનો છું કે ભાઈ કોના પરમિશનથી આપ્યું? આ જે ગ્રામ પંચાયત છે, કોઈ પણ સરકારી પ્રોપર્ટી, ધીસ ઇઝ ફોર ધ પીપલ, ઓફ ધ પીપલ, બાય ધ પીપલ. એટલે લોકોની, લોકો વડે, લોકો માટે. કોઈની માલિકી નથી આ. તો એની સરકારની મંજૂરી લઈને તમે આપી શકો ભાડું, અને એ ભાડું જમા થવું જોઈએ. આનું અલગ લાઇટ મીટર બી નથી, એ બી અમારા વેરાના પૈસામાંથી જાય છે. તો એવી બધી સત્તા કોણે આપી? અને પછી એ લોકો એમ કહે કે અમે ઇનોસન્ટ છે. તો કયા હિસાબથી ઇનોસન્ટ છે? આજે એ લોકો સસ્પેન્ડ થયા હજુ, પરંતુ હજુ એક સવાલ ઊભેલો છે, દુકાનની કાયદેસરતાનું શું? જે લોકોએ ખરીદી છે, ધારો કે તમે દુકાન લીધી હોય તો તમે તો નાણાં ચૂકવીને લીધેલી છે, હરાજીમાં તમે ભાગ લઈને લીધેલી છે.
એ કાયદેસરતા નથી એની મળતી એ લોકોને. બીજી વસ્તુ કે જે લોકોના પૈસા અટકેલા છે એના પૈસાનું શું? હજુ એ સવાલ તો ઉભેલો જ છે. બીજી એક વાત કે અત્યારે સરપંચે હોદ્દો સંભાળેલો હતો 2 મહિના, તો મને બતાવો કે ગામમાં એ લોકોએ કયો વિકાસનું કામ કર્યું? કોઈ પણ કામમાં એ લોકોએ ધ્યાન આપ્યું છે? ફક્ત એ લોકોને મિટિંગ યોજવાની હતી, એ ફટાફટ એજન્ડા બહાર કાઢી નાખેલા પોતાની મેળે, એ એજન્ડા રદ કરી દેવામાં આવ્યા, એ મિટિંગ રદ કરી દેવામાં આવી. તો મારું કહેવાનું એમ છે કે તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, હું એ લોકોને રૂબરૂ મળવાનો છું કે જો એમની પાસે સમય તો એ લોકો આવે, અથવા કોઈ સક્ષમ અધિકારીને મોકલીને અહીંયા લોક સુનાવણી કરે કે ભાઈ જે કંઈ લોકોના કામો અટકેલા છે કાયદેસર, તો એ લોકો રજૂઆત કરે, એને ધ્યાને લે. હું આપણા ઉમરગામ તાલુકાના જે ધારાસભ્ય છે રમણભાઈ પાટકર, એમને પણ રૂબરૂ મળવાનો છું કે તમે પણ એક લોક સુનાવણી અહીંયા રાખો કે જેથી કરીને લોકોને કોઈ કામ અટકેલા હોય તો એ કામો થઈ જાય. બરાબર છે. અને બીજી ખાસ વાત કે આ તમે જો અહીંયા આ ગાર્ડન છે, હવે સરપંચ જે છે એના અગાઉ અમિત પટેલ હતા સરપંચ. આવું એક પણ ગાર્ડન સોળસુંબામાં કેમ નથી બનાવેલું? આ પોતાનું પ્રાઇવેટ ગાર્ડન છે, અહીંયા કોઈને આવવાની તો છૂટ છે નહીં, આવતો જ નથી કોઈ. અહીંયા બોર્ડ લગાડો છો કે ભાઈ આ જાહેર જનતા માટે છે. આખા સોળસુંબામાં તમે એક પણ આવું ગાર્ડન જોયું છે? તો એ બધા વિકાસના કામો કરવા જોઈએ, તો એ કેમ નહીં થયા? 2 મહિના એમણે શું કર્યું? એક તમે સોળસુંબા જશો તો તમને ગટરનું ચેમ્બર પણ બદલેલું નહીં દેખાશે. આ સર્વિસ રોડ અધૂરો છે, તો એના માટે એમણે કોઈ રજૂઆત કરી અને એ લોકો એવો જવાબ આપે છે. અત્યારે હાલમાં જે સસ્પેન્શનનો ઓર્ડર તમે જોશો તો એમાં જિલ્લા વિકાસ અધિકારીને સરપંચ એવો જવાબ આપે છે કે ભાઈ હું 10મું ભણેલો છું એટલે મને આ બધું વસ્તુનું જાણકારી નથી, નોલેજ નથી. એમને ઇલેક્શન લડવાનું નોલેજ આવી ગયું, એ કોણે નોલેજ આપ્યું એમને? તો જ્યારે તમે કોઈ હોદ્દા પર આવો છો તો તમારી પાસે આવો કોઈ ખુલાસો ચાલે નહીં. ધારો કે હું કોઈ ખોટું કામ કરી નાખો, પછી એમ કહો કે મને તો કાયદાની